જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે, બાકી દિલની વાતો ડીપી અને સ્ટેટસ બદલીને કહેવી પડશે. મતલબથી ચાલતી આ દુનિયામાં તમે ખોટા હોવા છતાં જે તમને સાથ આપે એવો કર્ણ જેવો મિત્ર તમારી પાસે હોય તો ખરેખર તમે ભાગ્યશાળી છો. દોસ્તી તો છોકરીઓ પણ સારી રીતે નિભાવે છે, બસ તમને એની સાથે પ્રેમ ના થવો જોઈએ. વર્ષોથી ભેગા રહેલા દોસ્તો દૂર જાય ત્યારે 30 દિવસ પણ 30 વર્ષ જેવા લાગે છે. સાચી દોસ્તી એટલે તમારા મમ્મી તમારા કરતાં તમારા દોસ્ત પર વધારે ભરોસો કરતા હોય. દોસ્ત ભલે 1-2 રાખજો, પણ એવા રાખજો જે ક્યારેય તમારો સાથ ન છોડે. દોસ્તી સાચી હોવી જોઈએ, બાકી તો સડક પણ હોય છે સાહેબ. એક સારો દોસ્ત જો સાથે હોય તો હજારો મુસીબતો પણ તમારું કંઈ ના બગાડી શકે. અમુક દોસ્ત માત્ર દોસ્ત નહીં, દિલનું સુકૂન હોય છે. ગાળો બોલતી નટખટ છોકરીની દોસ્તી નસીબદાર લોકોને જ મળે છે. ક્યારેક પ્રેમના ચક્કરમાં દોસ્તીથી દુશ્મની ના કરી લેતા સાહેબ. તું ચિંતા ના કર, હું કંઈક કરું છું. આવો એક મિત્ર દરેકની લાઈફમાં હોવો જોઈએ. સાચો મિત્ર મેળવવા માટે ખિસ્સું નહીં, દિલ ઉદાર રાખવું પડે છે. ઝૂંપડીને મહેલ બનતા ક્યાં વાર લાગે છે? બસ એકાદ મિત્ર શ્રી કૃષ્ણ જેવો હોવો જોઈએ. આનંદ ગાળોથી અને દુઃખ મનથી વ્યક્ત કરે, બસ એનું નામ મિત્ર. દોસ્તી ટોમ અને જેરી જેવી હોવી જોઈએ. ઝઘડો ભલે થાય પણ સાથ નહીં છોડવાનો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.